નમસ્કાર દર્શક મિત્રો, આજે સીધું ને સટના એપિસોડમાં આપણી સાથે વરિષ્ઠ પત્રકાર અને આંતરરાષ્ટ્રીય બાબતોના જાણકાર એવા ગિરીશભાઈ જોશી જોડાયા છે. ગિરીશભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. ધન્યવાદ. ગિરીશભાઈ આપણી સાથે જયારે જોડાય ત્યારે કંઈક નોખી વાત હોય અને નોખી વાત ના હોય તો ગિરીશભાઈ આપણી સાથે જોડાય જ નહીં, કારણ કે કંઈક રૂટીન બાબતો જે હોય એમાં છે ને ગિરીશભાઈ બહુ સંચુપાત કરતા નથી, કારણ કે એ તો ધમાકેદાર કંઈક વાત હોય તો જ કહે છે. અને આજે એવી જ એક ધમાકેદાર વાત લઈને આવ્યા છે અને આંતરરાષ્ટ્રીય પ્રવાહો કઈ રીતે બદલાઈ રહ્યા છે અને અપેક્ષિત હતું, પરંતુ ગિરીશભાઈ જ્યારે વાત કરે છે ત્યારે એના દ્રશ્યો પણ મૂકે છે, એ તસવીરો સાથે વાત કરે છે. ક્યારેક તમે જાણો છો કે રડારના ચિત્રો એ બધા કહેતા હોય કે બસ આ રીતે બોમ્બ મારો કર્યો, પણ ત્યાં આગળ જો કોઈ વિમાન જ ન હોય તો એ દ્રશ્યો પણ આપણે મૂક્યા છે ગિરીશભાઈના સૌજન્યથી. એટલે ગિરીશભાઈ આજે છે ને આંતરરાષ્ટ્રીય સમીકરણો જે બદલાઈ રહ્યા છે અને આપણે જેમને આમ તો બહારની દુનિયા જેમને છે ને નોર્થ કોરિયાના ડિક્ટેટર કહે છે, એ ચીન એને પણ આમ તો એ તો સૌથી મોટી લોકશાહી પોતાને ગણાવે છે, પરંતુ એ પણ આમ તો તાનાશાહ જ છે, કમ્યુનિસ્ટ તાનાશાહ છે. પણ ધંધાની બાબતમાં છે ને એમને કોઈ કમ્યુનિઝમ આડો આવતો નથી. પુતિનનું પણ એવું જ છે, રશિયાના આજીવન એ રાષ્ટ્રપતિ છે અને એ પણ આમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. અને પ્રગટપણે યુનાઇટેડ કિંગડમના પ્રાઇમ મિનિસ્ટર એ પણ પોતે 35 દેશોની સમિટ કરીને આ યુદ્ધનો કઈ રીતે અંત લાવી શકાય એની વેતરણમાં છે. ત્યારે ગિરીશભાઈ આપણી સાથે આજે એનું વિશ્લેષણ કરશે. ગિરીશભાઈ, આપનું ફરીને એકવાર સીધું ને સટમાં સ્વાગત, અને આપ જરા વિગતે આ બાબત રજૂ કરો એવો અનુરોધ. ગિરીશભાઈ. હરિભાઈ, ઇંગ્લિશમાં એક કહેવત છે, ઓલવેઝ એક્સપેક્ટ ધ અનએક્સપેક્ટેડ. જો તમે એની તૈયારી ન રાખો તો યુ આર ફેલ્યોર. હવે આમ એવું થયું કે ઇઝરાયલ અને અમેરિકા ભેગા થઈ અને ઈરાનમાં જઈને કબડ્ડી રમશે, ઉતું કરીને 15 દીમાં બધું ખેંચીને તાણીને હાલ્યા આવશે. પણ હવે આ બધો વિરોધ થયો, એટલું બધું અનએક્સપેક્ટેડ થયું. અને પછી ત્યાં સુધી 10-15 દિવસમાં બધા જેના રિઝર્વ ખોટા હતા કે બધા શાંતિ જીતા હતા, હવે જે પરિસ્થિતિ થઈ રહી છે અને જે રીતે રોજ સ્ટેટમેન્ટ ટ્રમ્પ ફેરવી રહ્યો છે, એવું લાગે છે કે હવે વોર કરતા વધારે ઇમ્પોર્ટન્સ ઇકોનોમીની આવી ગઈ છે. હવે જે મજબૂરીઓ ઊભી થઈ રહી છે, હવે આની અંદર અમુક જ કન્ટ્રીની પરિસ્થિતિ જુઓ તો TSMC જે કંપની છે, મોટામાં મોટી જેની મોનોપોલી છે સેમિકન્ડક્ટર્સમાં, તાઇવાન સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની, હવે એની 90% ઇમ્પોર્ટ કતરથી ગેસ ઉપર આખી એની ઇન્ડસ્ટ્રી ચાલતી હતી. હવે ઈ જો બંધ થયું છે તો હવે એને ઈ ઓપ્શન નથી કે એને ચાલુ તો રાખવો જ પડે. હવે ક્યાંથી ગેસ લાવે? એટલે તરત જ ચાઇના એને ઓફર આપી કે આપણા ડિસ્ક્રિપન્સી જે બી હોય, પણ તને જો તારે ચાલુ રાખવું હોય તો હું તને એના ઉપર કોમ્પ્રોમાઇઝ કરીને ગેસ આપવા તૈયાર છું. હવે આ ડિપ્લોમેટિક વોર ચાલુ થઈ. બીજી બાજુ ઝેલેન્સ્કી યુરોપિયન યુનિયન પાસે હવે ઠંડી ચાલુ થાય છે, ગેસ નથી. $1.2 બિલિયન યુક્રેનને ખાલી પાઇપલાઇનનું ભાડું આપતું હતું EU અને રશિયા, ઈ એને જીદમાં આવીને અમેરિકાને કહેવાથી બંધ કર્યું. હવે અમેરિકા ગેસ આપી શકતો નથી યુરોપિયન યુનિયનને, ઠંડીનો ટાઈમ આવે છે, એનર્જીમાં શું મેળ કરવો? એટલે એ લોકોએ ઝેલેન્સ્કી ઉપર પ્રેશર કર્યો અને રશિયા ઇનડાયરેક્ટલી એમ કહી દીધું કે ભાઈ જો રશિયા જો એટેક ન કરે તો હું તમને એનર્જી ઉપર કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર છું, હું એટલો સેક્ટર છોડી દઉં. એટલે અલ્ટિમેટલી યુક્રેનથી જે ધારવા કરતું હતું અમેરિકા, અહીંયા એને માર પડી જાય, અને ત્યાં તાઇવાનમાં જે કરવા માંગતો હતો એમાં ચાઇનાથી માર પડી જાય. હવે જીવન મરણનો સવાલ આવ્યો, ત્યાં તમારે કોમ્પ્રોમાઇઝ કરવું જ પડશે. તાઇવાનને પોતાની ઇન્ડસ્ટ્રી ચાલુ રાખવી છે, યુરોપિયન યુનિયનને ગેસની જરૂર છે. હવે આ એક સેક્ટર થયો. બ્રાઝિલમાં કાલે 35 દેશોની મીટિંગ સ્ટારમરે બોલાવી, એની અંદર એ લોકો એમ કીધું કે ભાઈ આપણે ઈરાન સાથે જઈ અને આપણે વચનો રસ્તો કાઢી કે ભાઈ અમારા વેસલો આવવા દો, એટલે અમે ત્યાં શાંતિ માટે બેસશું. હવે આ એક ડબલ ક્રોસ ગેમ થઈ ગઈ. જો યુરોપિયન યુનિયનનું ત્યાં નેવલ જઈને બેસે તો અમેરિકા એટેક કરવાથી રહી જાય અને ગલ્ફે ન કરી શકે. એટલે બધા પોતપોતાનું અત્યારે સેફટી રહે છે. અને જર્મનીના જે વિરોધીઓ હતા એ લોકોએ સ્ટેટમેન્ટ આપ્યો કે ભાઈ અમેરિકા ઇઝ નો મોર એ કોન્સ્ટેબલ ઓફ ધ વર્લ્ડ.
હી ઇઝ અ બ્લેકમેલર. એટલે હવે જર્મનીની અંદર પણ આખો એક રવૈયો બદલાય. એટલે એનો મતલબ એ છે કે યુરોપિયન યુનિયને પોતાનું એક્ઝિસ્ટન્સ કરવા માટે એ લોકો પોતાનો એક પ્લેટફોર્મ અલગ કરે. ઇસ્લામિક સ્ટેટ્સની અંદર ઓવરસીઝ ઇસ્લામિક કોઓપરેશન જે છે એની મીટિંગ છે 2 મહિના પછી. હવે એની અંદર ક્યાં ક્યાં સમીકરણો બદલાશે એ લોકોને એટલી ખબર પડી છે કે જ્યાં પણ અમેરિકા ઈરાન ઉપર એટેક કરશે, એને કીધું કે ફક્ત ઇઝરાયલ નહીં, એ લોકોના જ્યાં જ્યાં અડ્ડા છે ત્યાં હું એટેક કરીશ, અને પ્રિસિશન એટેક કરી રહ્યું છે. 24 કલાકમાં હવે રવૈયો બદલાશે. કારણ કે મેં તમને એક ફોટો મોકલ્યા છે. હસુંગ 20 મિસાઇલ જે નોર્થ કોરિયાની સૌથી ડેન્જરસ છે. ઈ મિસાઇલ રશિયા ગઈ છે. આ એની કેપેસિટી છે કે એ સુનામી ક્રિએટ કરી શકે નાના એવા. એટલે ઇઝરાયલ જેવા દેશને ડૂબાડવો હોય તો ફક્ત ઈ ત્યાં દરિયામાં ફોડી નાખો ને તોય પણ એટલી સુનામી ક્રિએટ થાય કે ઈ ત્યાં બધું પતે. અને જો એરથી હિટ કરે તો 21 એના અંદર ન્યુક્લિયર બોમ્બ છે અને 20, અને એક જે છે એમાં હાઇડ્રોજન બોમ્બ છે. અને ચાઇનાના સ્પોક્સપર્સને ક્લિયર કીધું હતું કે દુનિયામાં હાઇડ્રોજન બોમ્બનો તોડ કોઈની પાસે નથી, ફક્ત અમારી પાસે છે. એટલે આ જે બધું પહોંચ્યું છે ને આ પહોંચ્યું ક્યાં છે? સિરિયામાં. 21 ખેપો રશિયાનો મોટામાં મોટો પ્લેન એન્ટોનોવે લગભગ 21 ખેપો કરી એવા સમાચાર છે. એકનો તો મેં રડારમાં માર્કે કર્યો, એ પરમ દિવસે રાતના ઉતર્યું છે. એટલે આ બધું ડિસમેન્ટલ કરી સિરિયાની અંદર એસેમ્બલ થાય છે. એનો મતલબ એ થયો કે સિરિયાએ પણ હવે પોતાનો સ્ટેન્ડ બદલ્યો. આનું ઇમ્પોર્ટન્સ જોર્ડનમાં આવે છે. જોર્ડનમાં પણ એ લોકોની ખેપો આવી રહી છે, પણ કોઈ અમેરિકન એને ડિસ્ટર્બ કરવાની હિંમત નથી કરી. જોઈ બધા રહ્યા હશે. એટલે રશિયાને ચાઇનાની કોઈ મુવમેન્ટ છેડવા તૈયાર નથી. એટલે આ લોકોએ જે અમેરિકાએ લાલચમાં આવીને પોતા ભેગા જોર્ડનને કે સિરિયાને કે કર્યા હતા એ બધા અત્યારે છટકીને જઈ રહ્યા છે. કારણ કે અમેરિકાનો રવૈયો જોઈ લીધો. એટલે મિડલ ગલ્ફની અંદર ઘણો બધો ચેન્જીસ આવી રહ્યા છે. ગલ્ફ કન્ટ્રીઝ પણ હવે કોમ્પ્રોમાઇઝના સ્ટેટમાં આવી રહ્યા છે. કારણ કે જો દુબઈનું કોમર્શિયલ સેન્ટર ખતમ થાય તો એને તકલીફ થઈ રહી છે. સાઉદી અરેબિયાને જે ડિમાન્ડ છે કે જે વેચાવા જઈ રહ્યું છે એ તમે જુઓ તો એની અંદર સાઉદી અરેબિયાને એ લોકોએ અડધો મોકો આપ્યો છે કે ઈસ્ટ વેસ્ટ લાઇનથી ઈ રેડ સી માંથી તેલ વેચી રહ્યું છે. એને હુતીઓ ડિસ્ટર્બ કરતા નથી. હુતીઓ ત્યાં બેઠા બેઠા યમનમાં ઇઝરાયલ ઉપર માર કરી શકે છે. એટલે નિશાની છે કે સાઉદી અરેબિયા પર માર કરવો હોય તો એ તો અડધે રસ્તે છે. એટલે હવે જે આખી વોરની સ્ટ્રેટેજીઓ બદલાણી, અને જ્યારે કોઈ અંદાજ અમેરિકાને નહોતું કે ભાઈ ઈરાન આટલો હેવી થઈને પાછું આવશે, અને હવે એક સેન્ટિમેન્ટલ ગેમ થઈ ગઈ કે જે વધારે મારી રહ્યા છે એ નુકસાન ઈરાનને થઈ રહ્યું છે. પણ એની પેરીફેરી તમે જુઓ તો એટલી બધી મોટી છે કે એના સિટીઝ ઉપર તમે એટેક કરો છો, પણ જે લોકો ગામડામાં ચાલ્યા ગયા, આજે ઓલમોસ્ટ અમેરિકાનો અડધો એરિયા છે એની પાસે. એટલે મોટા એરિયાને તમે તમારા સોલ્જરોથી કંટ્રોલ કરી શકો એ પરિસ્થિતિ ઈરાક જેવી અહીંયા નથી. હવે જે સમીકરણો બદલાય છે એમાં આપણે જોવું પડશે કે હવે એક્ઝિસ્ટન્સનો સવાલ આવી ગયો છે. વોર તો પૂરી થઈ. હવે તમારે જીવવું હોય તો તમારા રિસોર્સિસ જ જો ન હોય. હવે આની અંદર તમે જો રશિયન ગેસ ઉપર જે લોકો મિટિંગમાં ગયા હતા એમાં ફિનલેન્ડ, જર્મની, ઇટાલી, પોલેન્ડ, ફ્રાન્સ, નીધરલેન્ડ, જોર્જિયા, યુક્રેન પણ હતું, અને સ્પેન, બેલ્જિયમ અને ઇટાલી. હવે આ લોકોએ તમે જો તો 48% ગેસનું સપ્લાય એ લોકોને રશિયાથી હતું અને શાંતિથી બધું ચાલતું હતું. હવે એ ડિસ્ટર્બ થયું છે. એના લીધે સ્પેન, ઇટાલી અને ફ્રાન્સે અમેરિકાને ચોખ્ખી ના પાડી દીધી કે અમારો એરસ્પેસ તને ઈરાન ઉપર એટેક કરવા નહીં વાપરવા દઈએ. એક બાજુ ગલ્ફનો એનો એરસ્પેસ બંધ થયો, એક બાજુ યુરોપનો બંધ થયો. એટલે હવે અમેરિકાને પીસમાં લેવાનો આ એક મને લાગે છે આખું વર્લ્ડ ઓર્ડર તૈયાર થઈ રહ્યું છે. એમાં કેટલા દિવસ આ લોકો જીક પકડી શકશે એ જોવાનું છે. જી બરાબર. એટલે આ સંજોગોમાં ટ્રમ્પભાઈ જે કંઈ બોલે છે, મને લાગે સવારે કંઈક બોલે છે, સાંજે કંઈક બોલે છે, અને પાછા રાત પડી ત્યારે કંઈક જુદું જ કહે છે. કારણ કે ત્યાં તો છે ને રાષ્ટ્રજોગા એમના સંબોધનમાં પણ એમણે કંઈ બધા જુઠ્ઠાણાઓ ઓકવા સિવાય કંઈ કર્યું નથી. અમે તો જીતી ગયા રે જીતી ગયા, ઈડરિયો ગઢ જીતી ગયા, આવી વાતો કરી. પણ મને લાગે છે અમેરિકી પ્રજા એટલી મૂર્ખ નથી કે જે આ ન સમજે કે ટ્રમ્પભાઈ છે ને ઈરાનમાં માર ખાઈ રહ્યા છે. અને બીજું, પારકાનો કજિયો હું કામ વોરી લીધો? અત્યારે પણ આ સંજોગોની અંદર ઇઝરાયલ, મને લાગે છે ઇઝરાયલ ગાઝા થઈ ગયું હોય એવું લાગે છે. આપણે આગળ જેમ ડિસ્કસ કર્યું કે એન્ટી ડિપ્રેશન મેડિસિનની ડિમાન્ડ 90 ગણા વધી ગઈ છે ઇઝરાયલમાં. વાય? કારણ કે એક તો એમનો પ્રોડક્શન યુનિટ ઉપર બોમ્બમારો થયો એટલે એમનો લોકલ પ્રોડક્શન બંધ થઈ ગયું. આ ક્યારે દવાની જરૂર પડે? જ્યારે ઓલરેડી તમે ફ્રસ્ટ્રેશનમાં આવી ગયા.
ઇઝરાયલનું આટલા ટાઈમ સુધી એક ઓવર કોન્ફિડન્સ હતું કે અમારી 3 લેવલ સિક્યોરિટી જે છે કે પેલા નજીક આવશે તો આયરન ડોમ પતાવી નાખશે, નહીં પત્યું તો ડેવિડ સ્લિંગ પતાવશે, ડેવિડ સ્લિંગ નહીં પતાવે તો એરો તો પતાવી નાખશે. પણ એ કરોડો રૂપિયાના હથિયારો હતા. ઈરાને માર્યા 10,000 ડ્રોન. હવે એને મારવા માટે તમારે કરોડ વાપરવા પડશે, એટલે ઇકોનોમિકલ પ્રેશર તમારા ઉપર વધ્યું. એની પ્રોડક્શન કેપેસિટી વર્ષોની હોય છે, એટલે ઈ જે બધી ખતમ થઈ. અને હવે જે અત્યારે ઈરાન મારો કરી રહ્યો છે તો આ લોકોના બધા સિક્યોરિટી ગેજેટ્સ તો પૂરા થઈ ગયા છે. એટલા માટે જ એણે સાઉથ કોરિયાથી માલ માંગ્યો, બધાને એને કીધું કે ભાઈ અમને આપો. હવે ઈ લોકો પોતાની સિક્યોરિટી બી જોશે ને, તમને કોણ આપશે? એટલે પરિસ્થિતિ એવી થઈ કે પછી ઇઝરાયલમાં એવી આદત હતી કે ભાઈ સાયરન વાગે એટલે આપણે ચાલી જવાનું બંકરમાં, અને 10 મિનિટ પછી આવીને પાછું નોર્મલ કામ ચાલુ કરી દેવાનું. એટલે પછી આપણે અત્યારે પરિસ્થિતિ એવી થઈ કે બંકરમાંથી બહાર આવ્યા પછી એમનું બિલ્ડિંગ નથી, એમનું ઘરે નથી, બધું સફાયો થઈ ગયો છે, કારણ કે તમારી સિક્યોરિટી રિંગ જતી રહી. હવે આ લોકો જે મિસાઇલ અને બોમ્બ મારે છે, પછી પ્રિસિઝન હિટિંગની અંદર ઈરાન બહુ કેલ્ક્યુલેટિવલી હિટ કરે છે. તમે જુઓ કે સાઉદી અરેબિયાના મોસ્ટ સિક્યોર્ડ એરપોર્ટ એમેરિકન બેઝ ઉપર એમણે એવેક્સ પ્લેનને જ ઉડાડ્યો, જે એમને ગાઈડ કરતો હતો. એટલે એ લોકોના ટેન્કરો ઉડાડ્યા. એટલે જે ઈ સમજતા હતા કે અમારા F-16 કે F-32 કે B-2 બોમ્બર એ બધા ઇનવિઝિબલ છે, એમને આ લોકોએ ખભા ઉપર મિસાઇલોથી ઉડાડી દીધા છે. એટલે તમારો જે એક નરેટિવ ક્રિએટ કરેલું હતું, અને અમેરિકાની બહુ એક પરિસ્થિતિ હતી કે કોઈ પણ હથિયાર લોન્ચ કર્યા પહેલા ઈ ઇંગ્લિશ પિક્ચર બનાવે અને આપણા પર જઈને લાઈનમાં ઉભીને જુએ કે આટલું કર્યું, એને બંદૂકની નળી મોડી અને 90% ફાયર કર્યો. એટલે આમ ઓહો કેટલો હોશિયાર છે. તો પછી જયારે અંદર ગયા ત્યારે હતું કે ખાલી ગાભા જ હતા, કઈ હતું જ નહીં અંદર. એટલે હવે તમારો જે આખો જે ઓરો તૂટી ગયો છે, તમારી જે ઇમ્પ્રેશન હતી, અને એના પછી હવે ટેકનિકલી પ્રૂવ કરાવ્યું કે તારું જીપીએસ છે એટલું ચાઇનાનું બાયડું છે. એણે 3 મહિના પહેલા 300 જીલિંગ સેટેલાઇટો એક્સક્લુઝિવલી ફોર સિક્યુરિટી ડિફેન્સ એને મોકલી. હવે ઈ બ્રાઝિલ થી ઇન્ડોનેશિયા સુધીનો જ સર્વે કરે છે અને રિયલ ટાઈમ આપી રહ્યું છે. એનું જ કારણ છે કે ઈરાન પ્રિસિઝન હિટ કરી શકે છે. પછી તમે એલન મસ્ક ઉપર કૂદતા હતા કે ભાઈ એનો સ્ટારલિંક તો જ્યાં જાય, ઈ બાંગ્લાદેશ બોર્ડર ઉપર પકડાણો, ઈ યુક્રેનમાં પકડાણો. યુક્રેનમાં પકડાયા પછી રશિયાએ કીધું કે અહીંયાથી હટાવો, નહીં તો હું તારી સેટેલાઇટ જ ફગાવી દઈશ. તો એનો ધંધો જાય, એટલે એને ત્યાંથી વિડ્રો કર્યું. ઈરાનમાં 50,000 એ લોકોએ એના રિસીવરો સ્મગલ કરીને ઈરાનમાં મોકલ્યા હતા. એટલે પહેલી વખતમાં એ સક્સેસફુલ થયા. પણ બીજી વખતમાં રશિયાએ એનો જે કાઉન્ટર હતો, જે એને યુક્રેનમાં વાપર્યું હતું, એને માઇક્રોવેવના સિગ્નલ્સ એવા મોકલ્યા કે એને ડિસ્ટર્બ કરે. એટલે એના માણસો મૂંઝાઈ ગયા, એનું કોર્ડિનેશન ખતમ થઈ ગયું. પછી ઈરાને બહુ ઇન્ટેલિજન્ટલી ઇન્ટરનેટ બંધ કરી નાખ્યું, જીપીએસ બંધ કરી નાખ્યું, અને ઈ આવી ગયો ચાઇનીઝ સિસ્ટમ પર. એટલે જેવો એનો કોઈ માણસ મોસાદનો ગૂગલ કે ઇન્ટરનેટ ચાલુ કરે એટલે એનું લોકેશન મળે, ને આવી રીતે એ લોકો ગોતીને એમને માર નાખ્યા. એટલે નાવ ઇટ ઇઝ વોર બિટવીન ધ ઇક્વલ્સ. અને જે તમે ડેટા સેન્ટર ને આને તેને બધું વાતો કરતા હતા, એટલે આ લોકોએ અમેરિકન ડેટા સેન્ટરોને પહેલા ઉડાડ્યા, કારણ કે ઈ જ કોર્ડિનેટ કરી અને આ લોકોને હેલ્પ કરી રહ્યા હતા. એટલે હવે જે વોર છે એમાં ઈ જે અંડર એસ્ટિમેટ કરી ગયો અમેરિકા, એનો એને તકલીફ પડશે. પછી એને સંબંધો બગાડી નાખ્યા હતા. પહેલા એને કેનેડાને ધમકાવ્યો, એને ગ્રીનલેન્ડ લઈ લેવું હતું, એને મધુરા સાથે જે બી એક્ટિંગ કરી. એટલે હવે એમનો ઈ સપોર્ટ પણ જતો રહ્યો, અને યુરોપિયન યુનિયનને હવે સમજાઈ ગયું છે કે ભાઈ આપણા તો પૈસા આપણાથી જ વપરાવે છે, આપણને હથિયાર આપે છે અને આપણને જ લડાવે છે. એટલે યુરોપિયન યુનિયન ચેન્જ સ્ટેન્ડ. અને તમે અત્યારે જુઓ તો એનો ફર્સ્ટ રિએક્શન કે ડોલર અને પાઉન્ડ, આપણે સ્ટર્લિંગ અને પાઉન્ડ ને યુરો ઈ તમારા ડોલરથી મજબૂત થતા જઈ રહ્યા છે. ધીસ ઇઝ અ ઇકોનોમિક વોર, દે વિલ નોટ એફોર્ડ. રશિયાને મજા આવશે કે હજી 2-3 મહિના ખેંચો, હથિયાર તો જોઈએ એટલે ઈરાનને હું આપીશ, કારણ કે રશિયાને એની છેલ્લા 8-20 વર્ષની ઇકોનોમી રિકવર કરવી છે, જે કરી રહ્યો છે. અત્યારે તેલ ધડાલેટી વેચી રહ્યો છે, ગેસ વેચી રહ્યો છે. અને ચાઇના મજામાં જ છે, કારણ કે ચાઇનાને કોઈ છેડે એમ છે નહીં. જો ચાઇનાને તમે છેડો તો તમારો મોબાઈલ બંધ થઈ જાય, તમારી કારો બંધ થઈ જાય, સેટેલાઇટો બંધ થઈ જાય. એટલે હવે જે ડોમિનન્સ નો સેક્ટર ચેન્જ થયો છે, ઈ મજાનો છે. એટલે ધેર ઇઝ અ બિગ ચેન્જ કમિંગ ઇનટુ. એટલે આપણે હવે એમાં ક્યાં ફિટ થઈએ છીએ જોવું પડશે, કારણ કે નોન અલાઇન બી નથી. આપણે ભાગ બી લઈ રહ્યા છીએ, અને આપણે જેમ હતું કે બધા આપણને નિગોશિએશન માટે બોલાવશે, તો એ પાકિસ્તાનને બોલાવીને આપણા કાન મરેડી લીધા કે ભાઈ તમે નહીં, આ આવશે. હવે જોકે એ બિગ ફેલ્યોર જ પ્રૂવ થવાનો છે, કારણ કે ગલ્ફ કન્ટ્રીઝમાં શિયા સુનીની મેન્ટાલિટીમાં હી ડઝન્ટ ફિટ એનીવેર. રાઈટ. એટલે બેરિનની અંદર ડખો ચાલુ થયો, જોર્ડન. અને હવે તમે જો કાલથી એ લોકો જોર્ડન ઉપર એટેક ચાલુ કર્યા. નહીં તો જોર્ડન બેઝિકલી એ ન્યુટ્રલ કન્ટ્રી છે. ન્યુટ્રલ બધાને, ચોરને કે આવવા દો, હવાલદારને કે આવવા દો. એટલે આટલા વર્ષોથી ઇટ વોઝ આ ધર્મશાળા ખોલીને બેઠું હતું, એટલે એને કોઈ ડિસ્ટર્બ ન કરતું. દુનિયાભરના રેફ્યુજીસ ત્યાં પેલેસ્ટાઇનની બી છે,
ઇઝરાયેલીઓ બી છે, ખુર્દ બી છે, ઈરાનીઓ બી છે, બધા ત્યાં છે. પણ હવે જે રીતે એનો મિસયુઝ થયો જમીનનો, જેને ના પાડી હતી કિંગ હુસેને કે ભાઈ મારા અહીંયા તમે રહ્યો શાંતિથી પણ કોઈ જાતનો ઉપયોગ ન કરજો, એ થયું તો એ એટેકને પણ નથી રોકતો કે ભાઈ ઠોકો, મારે કાંઈ નથી, એમણે ખોટું કર્યું તો. એટલે જોર્ડન બરોબર એક પ્લેટફોર્મ લઈને બેઠું છે. હવે જોર્ડન બી કાઢશે આ લોકોને. સિરિયાની અંદર જબરદસ્તી જે તમે રાજ ચેન્જ કર્યો, તમે આતંકવાદીને બેસાડ્યો, હવે ઈ જુરાની કેટલો ટાઈમ સુધી તમારો ઈમાનદાર રહેશે? જો પૈસા લઈને ઈ અસાદને કાઢી શકતો હોય તો અસાદથી પૈસા લઈને આને કઢાવી નાખશે, એમાં કોઈ ફરક નથી. એટલે ઘણા બધા પોલિટિકલ ચેન્જીસ આવી રહ્યા છે, પણ ઇકોનોમિકલ કમ્પલ્શન હવે તમારો રવૈયો બહુ સ્પષ્ટ કરતું જાય છે. એકાદ મહિનામાં બધાને પોતાના રિસોર્સિસનો મેળ કરવો પડશે, નહીં તો બધા દેશો ઉપર રિસેશન આવે એમ છે. જી ગિરીશભાઈ, તમે છે ને પેલી અમેરિકાની ફિલ્મોની વાત કરી. આજકાલ ઈરાન એવા રીલ બનાવીને મૂકે છે કે આ લોકોનું મોરલ જ ડાઉન થઈ જાય. અમેરિકનોનું, અમેરિકન આર્મીનું, અમેરિકન મરીનનું એ મોરલ ડાઉન થઈ જાય. અને મને લાગે ટ્રમ્પભાઈને પણ ઊંઘમાં છે ને એ રીલ દેખાતા હશે, કારણ કે જે રીતે એ ઈરાન તરફથી આ રીલ શોર્ટ્સ, એ જે રીતે એના વિડીયો આવે છે, એ છે ને ખતરનાક એના ઉપર એક માનસિક અસર કરી રહ્યા છે. અને મને લાગે છે ટ્રમ્પભાઈની આમે નીંદર તો આરામ જ થઈ ગઈ છે. એનો પ્રત્યક્ષ દાખલો તમને નેપાળમાં જોઈ લીધો. હમણાં નેપાળમાં આ લોકોએ ઇન્ટરનેટથી બધા દિમાગ ખરાબ કરતા હતા, પછી રાજાશાહીને બચાવવા કે એના બચાવવા માટે એ લોકો એના ફેવરના મેસેજ જ આપતા, બાકી રોકતા હતા. આ લોકોએ જેવું ઇન્ટરનેટ બંધ કર્યું તો ટિકટોક ચાઇનાએ ચાલુ કરી દીધું, અને ટિકટોકે જેન્ઝીઓને રોડ ઉપર લાવી દીધા, કારણ કે ટિકટોકમાં તો લાઈવ કવરેજ થઈ રહ્યું હતું. એટલે હવે એવું નથી કે તારી જે મોનોપોલી હતી, તારું સ્વિફ્ટનું મોનોપોલી ખતમ થયું, તારું ડોલરનું ખતમ થયું, માણસો ઓલરેડી બીજી સિસ્ટમ પર આવી ગયા છે. એટલે હવે એનો ડોમિનન્સ નથી, પણ હવે ફ્રસ્ટ્રેશનમાં એ કેટલે સુધી કર્યા જાય છે, કાં કોઈ ભયંકર ભૂલ કરશે. અને હવે જેમ નોર્થ કોરિયા પિક્ચરમાં આવ્યું છે કે આ મિસાઇલ 20 મિનિટની અંદર યુએસના બધા સિટીઝ ઉપર પહોંચી શકે એટલી એની કેપેસિટી છે. એટલે હવે ડર એ છે કે બધાને મૂકીને આપણી ઉપર જ હિટ ન કરે. એટલે આ જે હુનસોંગ જે એને 20 મોકલી છે એનાથી બધાને ગભરાટ છે, ને એ સિરિયા પહોંચી ગઈ છે, એવા પણ કન્ફર્મ મેસેજીસ છે. જી 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 જી. પણ એટલે આનો અર્થ એ થયો કિમ ઉલ જે પેલા નોર્થ કોરિયન ક્યારની એમની હથેળીઓમાં છે ને એમને પેલા આમ ચડ આવતી હતી કે હું ક્યાં. મને લાગે છે હવે છે ને ખરો ખેલ હવે શરૂ થઈ ગયો છે, ને મને લાગે છે ધેટ વુડ બી ધ એન્ડ ઓફ ધ વોર. અમેરિકા ઈ જ થાપ ખાઈ ગયું. અમેરિકાએ 8,000 કિલોમીટર દૂર આવો એક પ્લેટફોર્મ ઇઝરાયલનો બનાવ્યો હતો કે મસ્તી આ કરે ને આપણે પછી ઢાક પીછાડો કરવું. પણ એ નોર્થ કોરિયાની પોઝિશન નથી, ચાઇના સાથે જોડાયેલો છે લેન્ડથી, એટલે ત્યાં જે મુવમેન્ટ થશે એ તો બહુ ઈઝી થશે. પછી તમને ઈરાનમાં મુવમેન્ટ કરવી હોય તો એ લેન્ડલોક છે. તારા તો બધા જે અડ્ડા હતા એ હજારો કિલોમીટર દૂર છે ને એના ખર્ચા નથી પોસાતા, એ તને હવે કોંગ્રેસ પાર્લામેન્ટમાં જવાબ દેવું પડશે. એટલે પોઝિશન બદલાઈ ગઈ છે. એટલે નોર્થ કોરિયા મિસ્ચીફ નથી, પણ એને કંટ્રોલ પણ ચાઇના ને રશિયા જ કરી શકે. એટલે કાલે એને રોકવું હશે તો પાછો અમેરિકાને એ લોકો પાસે જ જવું પડશે. એટલે પરિસ્થિતિઓ ભયંકર કોમ્પ્લિકેટેડ થઈ ગઈ છે. એમાંથી રસ્તો જે નીકળશે એ દેશની ઇકોનોમિક મોનોપોલી જે અમેરિકા અને યુરોપે રાખી હતી તૂટે છે. એનો મતલબ એ છે કે આ બધા દેશો ઇન્ડિપેન્ડન્ટ થઈને પોતપોતાના ડિસિઝન લઈ શકશે અને પોતાનો ધંધો કરશે, એવી પોઝિશન અત્યારે ક્લિયર દેખાઈ રહી છે. જી પણ આ તમે આ જે વાત કરી એમાં છેલ્લો મારે પ્રશ્ન જે પૂછવો છે, આપણે ત્યાં તો આપણે અમેરિકા અને ઇઝરાયલની કંપનીઓ, મોસાદ વાળાઓને બધાને છે ને આપણે બધું જ સોંપી દીધું છે. અમેરિકી કંપનીઓને ડાટા સોંપી દીધો છે, ઇઝરાયલી કંપનીઓને ડાટા સોંપી દીધો છે. મને લાગે છે પાર્ટનરશિપ પણ છે ને અદાણી અંબાણી સાથેની પાર્ટનરશિપ બધી અમેરિકન અને ઇઝરાયલી કંપનીઓની કરી દીધી છે. તો ભારતનું ભવિષ્ય શું, કે ભારત કઈ રીતે પોતે ઇન્ડિપેન્ડન્ટલી નિર્ણય લઈ શકશે? અમારે એક મિત્ર છે, ઈ ચાઇનીઝ સબ્જેક્ટના બહુ એક્સપર્ટ છે. એટલે મેં પૂછ્યું, મેં કીધું આ બધા અહીંયા આવ્યું છે, ઈ કે દુશ્મન તો પડોશ में आके रहे अच्छा है ना, उसका गला काटने में काम आता है. એટલે ઈ કે ચાઇના ઇઝ નોટ ઓબ્જેક્ટિંગ ટુ ધેટ, કે ભલે બેઠા, જો કાલે વાયડાઈ કરશે તો જેમ ઈ કે ઈરાન ઉડાડી રહ્યો છે ડેટા સેન્ટર, અને 2 મિનિટ લાગશે. એટલે કે ભલે બેઠા, આપણે નજર રાખ, કારણ કે ઈ બાયડુની રેન્જ થી અમેરિકામાં હોય તો બહાર હોય. એટલે મને એમ લાગતું હતું કે આ બધું જે થઈ રહ્યું છે ખોટું, પણ ઈ કે ડેટા સેન્ટર્સમાં એટલો કબજો કરવો નથી. જો આપણને લાગશે કે રિસ્ક છે તો ઉડાડી નાખશે, ને આપણે ક્યાં વાંધો જ છે, આપણે જમીન દીધી છે ભાડે,
એમાં જીઓ સાથે બ્લેક રોક જોડાણું છે, એટલે ઈ ડેટા સેન્ટર ઈ બનાવે છે. ગૂગલ સાથે અડાણી જોડાણું છે. અને એ લોકો એ તમને ખ્યાલ હોય તો આપણે ડિસ્કસ કરીએ તો REIT એક ઉભું કર્યું છે, રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ. ઈ આ લોકો મકાન માલિકો જ છે. ઈ કામ તો બધા ઓલા જ કરશે. એટલે કાલે જો બોમ્બ પડ્યા તો મકાન માલિકોએ તો ડિપોઝિટ લઈને રાખી છે, એમને કઈ આવણિયા છે, ઈ એટલું નુકસાન નહીં ભોગવે. એટલે એક કદાચ ઈ બી માઇન્ડસેટ છે કે ભાઈ ભલે આવીને બેઠા હોય, જે કરતા હશે આપણે જોશું. એટલે બે પોઝિશનો ઉભી થઈ છે. પણ હવે જો અમેરિકા અને ઇઝરાયલ નીકળી જાય છે તો પછી તો પ્લેટફોર્મ ક્લિયર છે. તમે જો અઠવાડિયાની અંદર આપણે 1100 કરોડનું રશિયાને રેલવે ટ્રેકનું કામ આપી દીધું. ચાઇના સાથે આપણે શ્રીમ્પને એનું એક્સપોર્ટ 180% વધારી નાખ્યું છે. એટલે આપણે યુવાન ભેગા કરી રહ્યા છે, કારણ કે કાલે આપણને તેલ લેવું હશે તો ઈરાન નહીં આપે. એટલે મજબૂરીમાં હવે આપણી પાસે પણ કોઈ ગણતરી નથી. જ્યાં બધા જશે અહીં આપણે જવું જ પડશે. એનું આપણે સુધારો કરી શકીએ, પણ મજબૂરી છે કે લાલ આંખ દેખાડવાની વાત કર્યા પછી જો ભાઈબંધીનો એડવાન્સ કરીએ તો કદાચ વોટ કપાય. એટલે આપણે બે બાજુ બ્લો હોટ બ્લો કોલ્ડ કરી રહ્યા છે, પણ અલ્ટિમેટલી એવરીથિંગ વિલ કમ આઉટ ઇન ઓપન. જી સોરી, વોટ કપાય એની તો પાછી ચિંતા ક્યાં છે? કારણ કે એ તો પાછા એના નેરેટિવ જુદા ઉભા કરે છે. ભારતીય જનતા પાર્ટીની ના મુખ્યાલયમાં અને RSS ના મુખ્યાલયમાં, એટલે કે એના દિલ્હી હેડક્વાર્ટરમાં ચાઇનીઝ ડેલિગેશન્સ એની આગતા સ્વાગતા કરવામાં આવે છે સાહેબ. તો આ એમને તો નેરેટિવ પોતે જ ઘડે છે. મુશ્કેલી એ છે સાહેબ છે ને છીંક ખાય તો પણ એ છે ને એમનો માસ્ટર સ્ટ્રોક છે. સાહેબને શરદી થાય તોય માસ્ટર સ્ટ્રોક છે. સાહેબની તબિયત સારી હોય તોય માસ્ટર સ્ટ્રોક છે. સાહેબ છે ને પ્લેનમાં છે ને સીડીમાં સીધા ચડી જાય તો પણ માસ્ટર સ્ટ્રોક છે. મને લાગે છે આ તો મને લાગે બેન્કરપ્ટ માઇન્ડ તૈયાર કર્યા છે એમણે. અને એવા સંજોગોની અંદર એ પોતાનો જ નેરેટિવ ઘડી શકે છે. એટલે એમને તો કોઈ વોટ કપાવવાની ચિંતા નથી ને ઇલેક્શન કમિશન તો ખિસ્સામાં છે. પ્રશ્ન આ છે હાઉ લોંગ અમર પટ્ટો કોઈ લખાવી નથી આવી. એમ તો 200 વર્ષ આપણે મુગલોએ રાજ કરી ગયા, અંગ્રેજોએ કરી ગયા, પણ આપણે અહીંયા જ છીએ જેમ હતા. આપણો ન કોઈ કલ્ચરમાં ફરક પડ્યો ને આપણા બિહેવિયરમાં ફરક પડ્યો. એટલે એ મિસકન્સેપ્શન છે. જેમ ટ્રમ્પને છે કે હું 4 વર્ષમાં આખી દુનિયાને દેખાડી દઈશ કે હું બધા ઉપર કબજો લઈ લઉં છું. ઇટ વોઝ અ મિસનોમર. એટલે સત્તા ઉપર કાબિજ થઈ અને પછી ડિસિઝન લેવા એ એટલું સહેલું નથી, કારણ કે પબ્લિક અલ્ટિમેટલી વિલ બી ધેર. દેશ તરીકે તો મહાન જ છે ને આ દેશ ઉપર જેટલા આવ્યા એ પોતે અત્યારે તમે જુઓ ઇંગ્લેન્ડ રાજ કરીને ગયું, ક્યાં છે અત્યારે? એ ભીખ મંગો થઈ ગયો છે. મુગલો ક્યાં ગયા? એટલે એટલું સહેલું નથી, પણ ધૈર્ય રાખવો પડે. માણસોના મગજમાં એવું છે, આજે રશિયા ને ચાઇના ને કોરિયા ને તમે ગાળો દો છો, પણ એ લોકો પોતાની પબ્લિકની પ્રેફરન્સ તો જુએ જ છે. આજે દુબઈમાં બી પોઝિશન છે કે દુબઈ ઘણા બધા આર્ગ્યુમેન્ટ કરતા હતા, દુબઈ તમારો ઈ સ્ટેન્ડર્ડમાં ગ્રો થઈ જશે, કારણ કે જે સોશિયલ સિક્યોરિટી આપી રહ્યું છે. આજે હિન્દુસ્તાનમાં હું સેફ નથી. હું રોડ પર નીકળું ને જો મારી કચ્છની પાસિંગ હોય તો મને 5 રસ્તે હવાલદારો બીજા સ્ટેટમાં રોકે કે દૂસરે સ્ટેટ કી ગાડી. આ બધું જે મેન્ટલ ટોર્ચર છે ને એ ત્યાં નથી. તમે પૈસા આપો છો, તમે હું ધંધો કરવા જાઉં છું 24 કલાકમાં મને લાયસન્સ મળી રહ્યું છે, અને એ ફ્રી ટ્રેડ તરીકે એ લોકો ઉભા થઈ જશે. અને એમને જે રેજીમ ચેન્જ ની વાત કરો છો, અરબીઓ તો ત્યાં 1.5% છે, 90% તો 99% તો બાકી બહારના છે. એમને તો વોટ દેવા નથી. એટલે એમને રાજાશાહી નો ખતરો, જેમ આ લોકો અનાઉન્સમેન્ટ ચાલુ કર્યું કે રાજાઓને ખતરો છે કે દુબઈનો શેખ બદલાઈ જશે, પણ એ આપસમાં ફેમિલીમાં ઝઘડો થાય તોય બદલાય, બાકી પબ્લિકને કોઈ લેવા દેવા જ નથી. એટલે દે વિલ સ્ટેન્ડ અપ ઇમિડિયેટલી. પણ એટલું થયું કે લેસન ફોર ધ લાઈફ મળી ગયું કે ભાઈ અમેરિકન્સ ને અહીંયા બેસવા દેવાય નહીં. આ ઓલા અરબના ઊંટ જેવા છે, પેલા પગ નાખશે, પછી માથું નાખશે અને તંબુ જ ઉપાડી નાખશે. એટલે આખો નરેટિવ ખુલી ગયું છે. જે મોનોપોલી વર્ષોથી આની ચાલતી હતી અમેરિકાની, ખુલ્લું પડી ગયું. એનો ડીપ સ્ટેટ કેમ કામ કરે છે, એના ફાઇનાન્સ વાળા કેવી રીતે બધું કંટ્રોલ કરી રહ્યા છે. પણ જો હવે આફ્રિકાની જેમ નેશનલાઇઝ કરવા માંડી જાય ને જો તમને કાઢી મૂકે તો તમારી પાસે કોઈ ચોઇસ જ નથી. એટલે તમારી ઇન્કમે રાતોરાત બંધ થઈ જશે. લોટ ઓફ થિંગ્સ આર ચેન્જિંગ. લેટ અસ વેટ એન્ડ સી. જી યસ. ગિરીશભાઈ, આજે આપ અમારી સાથે જોડાયા અને આટલી વ્યાપક ભૂમિકા ઉપર આપે વાત કરી. અને અમેરિકાની ફોજદારી, તમે તો કોન્સ્ટેબલ ગીરી આમ તો કહ્યું. they have spoken, Germans have spoken. He cannot be world constable. અને he is a blackmailer. America is a bloody blackmailer. એ જે વાત છે એ હવે મને લાગે છે એનો સૂરજ જેમ જેમ બ્રિટિશ સૂરજ ક્યારે આથમતો નહોતો અને એ અત્યારે ભીખમંગો થઈ ગયો છે. હવે અમેરિકાની અવસ્થા પણ એ આવે તો એમાં છે ને બહુ આશ્ચર્ય પામવા જેવી નથી, કારણ કે આમે દુનિયાની અંદર સૌથી દેવાળીઓ દેશ જો કોઈ હોય તો એ અમેરિકા છે. અને છતાં એની ફોજદારી અથવા કોન્સ્ટેબલગીરી
એ છે ને ચાલ્યા કરે છે. પણ હવે પ્રજા જાગે અને મને લાગે દુનિયાભરમાં પ્રજા જાગી રહી છે, બધા દેશો પણ જાગી રહ્યા છે. એટલે તમે જે વિશ્લેષણ કર્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.